માંજલપુર વોર્ડ નંબર 18માં આવેલા મુખ્ય ટીપી રોડ પર અલવા નાકાથી બાહુબલી સર્કલથી રેલવે ટ્રેક સુધીનો ડિવાઈડરની અધૂરી કામગીરી 4 મહિના થઈ ગયા અધૂરી છોડીને જતા રહ્યા છે। ડિવાઈડરની અંદર માટી પુરાણ કરવી જોઈએ અને તેની અંદર તેને સુશોભિત કરીને ફૂલ છોડ વાવવા જોઈએ, પણ કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા અધૂરી કામ છોડી જતા આજે આ જગ્યા ડમ્પિંગ સ્ટેશન બની ગયું છે એવું લાગી રહ્યું છે, કારણ કે કચરો એઠવાડો હોવાના કારણે રખડતા ઢોરો કૂતરાઓ ખાવા માટે ઊભા રહે છે, જેના કારણે અવારનવાર આ રોડ પર એક્સિડન્ટ અને અકસ્માત થતા રહે છે। કામગીરી અધૂરી તો અધૂરી, તેમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ડિવાઈડરમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર છે। માત્ર 4 મહિનામાં ડિવાઈડર તૂટ્યા, મોટી તિરાડો પડી, સિમેન્ટ ઉખડી ગયું અને વડોદરા શહેરના વેરાના અને ટેક્સના પૈસાનો વેડફાટ હંમેશાની માફક દરેક કામગીરીમાં થઈ રહ્યો છે। કોર્પોરેશનને સ્થાનિક નાગરિકોને સાથે રાખી ટકોર કરી કે આવનારા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે અને તો આગામી દિવસોમાં આંદોલન કરીશું।